સુરતમાં કોંગ્રેસનો મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। કાર્યકર્તાઓએ ગરબા કરીને અનોખી રીતે વિરોધ કર્યો। દૂધ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો આક્રોશ છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આપણા ગુજરાતીમાં એક કહેવત છે, સાઠે બુદ્ધિ નાઠે। ત્યારે વડાપ્રધાન આજે 75 વર્ષની ઉંમરે ચોકલેટ વેચવાનો અને ખાવાનો કાર્યક્રમ કરી રહ્યા છે ને આ દેશને સમગ્ર વિશ્વમાં આ દેશને હાસીને પાત્ર બનાવ્યો છે। આ દેશની જનતા આજે મોંઘવારીના મારથી પીડાઈ રહી છે, ત્યારે આ દેશની જનતાની ચિંતા કરવાને બદલે પોતે વિદેશોમાં એશો આરામ કરે છે, ફરવા માટે જાય છે। આજે આ રાજ્યના ગૃહમંત્રી પોતે પણ સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે, ઓલિમ્પિકના નામે સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસે ફરવા માટે ઉપડી ગયા છે। આ દેશની આ રાજ્યની જનતાને રેડી મૂકીને આ રાજ્યની જનતા આજે પેટ્રોલ ડીઝલની ભાવ વધારાથી આજે સીએનજીમાં પણ 2 રૂપિયાનો ભાવ વધારો થયો છે, ત્યારે મધ્યમ અને નાનો વર્ગ જે રિક્ષા ચાલકો છે આ રાજ્યના એ પણ આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે। ગૃહિણીઓ ગેસના બાટલા નથી મળતા એના માટે પીડાઈ રહી છે। ત્યારે આવનારા સમયમાં જો આ સરકાર આ મોંઘવારી ઉપર કાબુ નહીં મેળવે તો આ દેશનો કોંગ્રેસનો તમામ કાર્યકર્તાઓ રસ્તા ઉપર નીકળશે અને આ સરકારને જે રીતે હટાવવી પડે એ રીતે અમે હટાવવા માટે તૈયાર છીએ।